નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા હાઈવે ઉપર મધમાખીનું ઝુંડ તૂટતા એક બાઇક સવાર યુવકને મધમાખીઓ દ્વારા ડંચ દેતા યુવકની તબિયત અચાનક બગડવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગોપાલભાઈ જાદવ નામના યુવક બાઇક પર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક મધમાખીના ઝુંડે તેમને ડંચ માર્યા હતા। મધમાખીના ડંચ બાદ યુવકને વોમિટિંગ તથા ચક્કર આવવા લાગ્યા હતા અને થોડા સમય માટે તેઓ બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા હતા। ઘટના જોઈને ત્યાંથી પસાર થતા રહેદારીઓએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા બોલાવી હતી। ત્યારબાદ યુવકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ તેમને વારંવાર વોમિટિંગ થવાની સ્થિતિ જોવા મળી હતી। હાલ સારવાર બાદ બાઇક સવાર ગોપાલભાઈ જાદવની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન હાઈવે તથા ખુલ્લા વિસ્તારોમાં મધમાખીના ઝુંડ જોવા મળતા હોય છે અને અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। ખાસ કરીને એલર્જી ધરાવતા લોકો માટે મધમાખીનો ડંચ ગંભીર બની શકે છે, તેથી લોકોને સાવચેત રહેવા અને આવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે। રિપોર્ટ જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા।